अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरि ओम, हरि ओम, हरि ओम। આપણે પૂજ્ય શ્રી મોટાનું જીવન ચરિત્ર અદ્ભુત રંગોથી ભરેલું છે તેને શ્રવણ કરી રહ્યા છે। તે જીવન ચરિત્ર અંતર્ગત જે દાગીનાની ચોરી થઈ અને એ દાગીના એમને પાછા મળ્યા એ વિલક્ષણ હકીકત આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું। તો પૂજ્ય શ્રી મોટા શ્રી ક્ષેત્ર બનારસમાં તેમનો નિવાસ હતો અને ભગવાન શંકરનું જે સાક્ષાત નિવાસ સ્થાન છે એવા પુણ્યક્ષેત્ર બનારસમાં પૂજ્ય શ્રી મોટા કોરંગી અને ચિત્રા એ બે કન્યાઓના વાલી તરીકે તેઓ ત્યાં રહેતા હતા। પૂજ્ય શ્રી મોટા એ બંને કન્યાઓને લઈને વિશ્વનાથ મંદિરમાં શંકર ભગવાનના દર્શન કરવા માટે નીકળ્યા છે। ભક્તોની ગીરદી તો પુષ્કળ જ હતી અને તે દિવસે તો જરા વધારે ભાસતી હતી। તેમ છતાં ધક્કા મુક્તિ કરતા કરતા તેઓ ગર્ભદ્વાર સુધી પહોંચ્યા છે અને તેમણે વિશ્વનાથ ભગવાનનું દર્શન કર્યું છે અને તેમનું મન સંતોષની લાગણી અનુભવવા લાગ્યું છે। બીજા દિવસે તેમણે નૌકા વિહાર કરવા માટે નક્કી કર્યું અને ગંગા નદીના પાત્રમાં જવાનું નક્કી થયું અને તે દિવસે તેઓ નિદ્રાધીન થવા ગયા છે અને વહેલી સવારે નિત્યક્રમ પ્રમાણે તેમના કામોનું ચક્ર શરૂ થયું છે। તો આજે નૌકા વિહારમાં જવાનું છે તેની ઉત્સુકતા તો તેમનામાં હતી જ। આથી બીજા બધા કામો તેમણે ઝડપથી પૂરા કર્યા છે અને જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે કોરંગી અને ચિત્રા જે પરસદભાઈની બે કન્યાઓ હતી તેઓ તૈયાર થઈને આવી છે અને તેમણે પૂજ્ય શ્રી મોટાને જલ્દીથી તૈયાર થવા માટે સૂચના આપી છે। પૂજ્ય શ્રી મોટાએ પણ પોતાના કપડા બદલ્યા છે અને જૂના ડબ્બામાંથી તેમની જે વસ્તુઓ છે તે કાઢવા માટે તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો અને તેમને એક ધક્કો જ લાગ્યો છે। કોઈએ વિશ્વનાથ મંદિરમાં તેમનું ખિસ્સું કાપી લીધું હતું અને તેની અંદર જે પણ વસ્તુઓ હતી તો એ ખિસ્સા કાતરુએ પોતાને હસ્તગત કરી હતી। આ વસ્તુ ધ્યાનમાં આવતા જ ખિસ્સામાંથી વસ્તુઓ જે ચોરી થઈ ગઈ છે તો તેમાં બંને કન્યાએ આગલા દિવસે પૂજ્ય શ્રી મોટા પાસે તેમના દાગીનાઓ આપ્યા હતા અને આ દાગીના તેમણે ખિસ્સામાં મૂક્યા હતા અને એ ખિસ્સું વિશ્વનાથ મંદિરમાં કપાઈ ગયું હતું। કાશી વિશ્વનાથના મંદિરમાં આ ઘટના બની। દાગીના યોગ્ય સ્થળે મૂકવામાં તેમણે ભૂલ કરી હતી। જે કન્યાઓના વાલી તરીકે તેના પિતાશ્રીએ તેમને અહીંયા મોકલ્યા હતા આ તેમનો વિશ્વાસ પૂર્ણ થયો ન હતો। તો એક પ્રકારનો આ વિશ્વાસઘાત પૂજ્ય શ્રી મોટાએ કર્યો હતો એમ તેમને લાગ્યું છે અને તેમની નિષ્કાળજીને લીધે જ આ દાગીના ચોરાઈ ગયા છે એમ પૂજ્ય શ્રી મોટાને લાગ્યું છે અને હજારો વીંછીઓ ડંખ મારે તે રીતે તેમના મનને વેદનાઓ થઈ છે। જે પ્રસંગ બન્યો હતો દાગીના ચોરાઈ ગયા તેની વાત પૂજ્ય શ્રી મોટાએ બંને કન્યાઓને કરી છે। તો બંને કન્યાએ તો તે તરફ એકદમ દુર્લક્ષ જ કર્યું છે। તેમણે કહ્યું કે બાપુ દાગીના ગયા તે ગયા, ત્યાં વળી આટલું બધું તમારે મનમાં લગાવવું ન જોઈએ અને તે દાગીના પણ અમે વધારે ક્યાં વાપરતા હતા, તમે વિના કારણ દુઃખી થાવ છો।
તો હવે તમે દુઃખી થશો નહીં. ચાલો આપણે હવે નૌકા વિહાર કરવા માટે જવાનું છે ને, મોડું ન કરતા ચલો બાપુ. અને આ બધી વાતને તમે એકદમ ભૂલી જાઓ. તો આ રીતથી બંને કન્યાએ પૂજ્ય શ્રી મોટાને સાંત્વના આપી છે અને તેમનો જે શોક હતો તે શાંત કરવા માટે પ્રયત્ન કર્યો છે. તે બધા લોકો ગંગા કિનારે ગયા છે અને તે બંને કન્યાઓની એક સહેલી પણ ખાસ નૌકા વિહાર કરવા માટે ત્યાં આવી હતી. ગંગાના જે અસાંગ પાત્રમાં નૌકાએ પ્રવેશ કર્યો છે. ચિત્રા અને કુરંગી અને તેમની જે સહેલી, તો એ લોકો એ અનેક અંદર અંદર તેઓ વાતો કરવા લાગ્યા છે. અને તે સમય દરમિયાન તેમની જે સહેલી હતી તે સહેલીએ અચાનક પૂજ્ય શ્રી મોટાને પૂછ્યું છે કે બાપુ, હું ભજન ગાઉં? તેમને લાગ્યું કે જો આપણે ભજન ગાઈશું તો કદાચ તેમનું જે શોક છે એ શોક દૂર થશે. અને તેને લીધે જ તેણે પૂજ્ય શ્રી મોટાને આ રીતે પૂછ્યું છે. તો પૂજ્ય શ્રી મોટાએ પણ કહ્યું કે હા હા, ભજન ગાઓ, એમાં વળી પૂછવાનું શું? અને અનેક વિચારોમાં ગૂંચવાયેલા પૂજ્ય શ્રી મોટાએ આ રીતથી ઉદાસપણે ઉત્તર આપ્યો છે. અને એ સહેલી ભજન ગાવા લાગી છે. અને ગંગા નદીના મોજાઓ જે ઉછળતા હતા તે મોજાઓ સાથે આ ભજનની પંક્તિઓ એ પણ બધે ઠેકાણે પસરવા લાગી છે. અને એ પૂજ્ય શ્રી મોટાના જે મનમાંથી જે તરંગો પેદા થતા હતા એમાં પણ એ એકરૂપ થઈ ગઈ છે. આકાશમાં ચાંદલાઓ પણ ચમકતા હતા અને ગંગા નદીના જે શીતળ મોજા હતા તે પણ શરીર ઉપર ટાઢક આપતા હતા. અને આ રીતથી સમગ્ર વાતાવરણ પણ ગંભીર બન્યું હતું. ભજનમાં ભાવપૂર્ણ સ્વરથી પૂજ્ય શ્રી મોટા ઉપર અસર થવા લાગી અને તેઓ ભાવાવેશમાં આવી ગયા છે. ધીમે ધીમે તેઓ ભાવ સમાધિમાં સ્થિર થયા છે અને શરીર અકમ્પણે જાણે કે એકદમ સ્થિર થઈ ગયું છે. આ પ્રકારની ભાવ સમાધિ તેમણે પૂજ્ય શ્રી મોટામાં ઘણી વખત જોઈ હતી. આથી બંને કન્યાઓને તો આનું કોઈ આશ્ચર્ય ન હતું. પરંતુ વધારે દીર્ઘ ભાવ સમાધિમાં તેઓ એ જવું ન જોઈએ, આ માટે તેઓ ધ્યાન રાખવા લાગ્યા છે કે કદાચ ભાવ સમાધિમાં એકદમ પૂજ્ય શ્રી મોટા નાવડીમાંથી પણ ક્યાંક ગંગા પ્રવાહમાં પડે તો એના માટે તેઓ ધ્યાન આપવા લાગ્યા. અને ભાવાવસ્થામાં છેક ઊંડાણમાં જતા પૂર્વે પૂજ્ય શ્રી મોટાના મનમાં દાગીનાના વિચારો જ ચાલુ હતા. કોને ખીસું કાપ્યો હશે? અને આ પ્રશ્ન તેમને સતત ત્રાસ આપી રહ્યો હતો. અને મેં જવાબદારી મારી પાર પાડી નથી અને એમાં હું કંઈક કાચો પડ્યો છું, તો તેનું શલ્ય પણ તેમને ખૂંચી રહ્યું હતું. આ બધા વિચારોના પરિણામ થકી ભાવાવસ્થામાં જ તેમને એક દ્રશ્ય દેખાયું છે. તેમણે તો પરમેશ્વરને પ્રાર્થના કરી કે આ મારી ભૂલ છે અને હું કર્તવ્ય પાલન કરવામાં નિષ્ફળ નીવડ્યો છું, તો તું મને કંઈક મદદ કર. તેમને એક દ્રશ્ય દેખાયું છે કે મંદિરમાં પ્રવેશ કરતી વખતે કઈ જગ્યાએ અને કોણે કેવી રીતે ખિસ્સો કાપ્યો તેનું હુબેહૂબ દ્રશ્ય ચલચિત્ર પ્રમાણે તેમની નજર સમક્ષ દેખાયું છે. અને આવી ગહન સમાધિવસ્થામાં પણ તેમણે તે વ્યક્તિને કહ્યું છે કે ભલા માણસ, આ દાગીના મારા નથી અને મારી પાસે સંભાળવા માટે મને કોકે આપ્યા છે. હું એક તો ગરીબ મનુષ્ય છું અને આ દાગીના ભરપાઈ કરવાનું
મને શક્ય નથી. તે ચોરી કરેલા દાગીના તું પચવી શકે એમ નથી. તું મને એ પાછા આપી દે. મારું રહેવાનું સ્થળ આ પ્રમાણે છે અને આવતીકાલે સવારે પરીક્ષાના સમયે અડધો પોણો કલાક યુનિવર્સિટીમાં હું આ સ્થળે આ ઝાડ નીચે હોઈશ. આ બધું સંભાષણ ધ્યાનાવસ્થામાં પૂજ્યશ્રી મોટા કરતા હતા અને જાણે કે તેમની સામે કોઈ વ્યક્તિ હોય તેને તેઓ આ રીતે સૂચન આપતા હતા. તો એવી સ્પષ્ટતાથી તેમણે તે અદ્રશ્ય વ્યક્તિને આ પ્રમાણે સંદેશો આપ્યો છે. ભાવ સમાધિ ખૂબ જ પ્રગાઢ હતી અને હવે નૌકા કિનારા તરફ લાગી છે અને પૂજ્યશ્રી મોટાને દેહભાન પર આણ્યા માટે ચિત્રા અને કોરંગુએ અનેક પ્રયત્નો કર્યા છે. ત્યારે તેઓ ભાન ઉપર આવ્યા છે, બહિર્મુખ થયા છે અને બધા લોકો ઘેર પાછા ફર્યા છે. બીજા દિવસે કોરંગીની યુનિવર્સિટીમાં પરીક્ષા હતી, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં, અને તેમની સાથે પૂજ્યશ્રી મોટા પણ ગયા છે. તેનો પેપર શરૂ થયો છે અને પૂજ્યશ્રી મોટા તેમની જે સહેલી સાથે હતી તો તેની સાથે તેઓ બહાર વરંડામાં ઉભા રહ્યા છે અને તેની સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં એક મનુષ્ય દોડતો હાંફતો ત્યાં આવ્યો છે. તે યુનિવર્સિટીના પ્રવેશ દ્વારથી એને પ્રવેશ કર્યો છે અને પૂજ્યશ્રી મોટા અને કુરંગીની સહેલી જ્યાં વાત કરતા હતા ત્યાં તે ઉભો રહ્યો છે અને તેને નિશાની કરીને પૂજ્યશ્રી મોટાને ઉપરથી નીચે બોલાવે છે. તો પૂજ્યશ્રી મોટાનું તો તે તરફ ધ્યાન ન હતું. તો કોરંગીની સહેલીએ તેમને તે વાતની જાણ કરી છે. તો તે મનુષ્ય મોટેથી બૂમ પાડીને બોલ્યો કે ભાઈ સાહેબ, કૃપા કરીને તમે નીચે આવો. તો પૂજ્યશ્રી મોટા એ અપરિચિત વ્યક્તિને મળવા માટે દાદરો ઉતરીને નીચે ગયા છે. તો એ મનુષ્ય દુઃખી મનથી કહેવા લાગ્યો કે દાદા, હાલો તમારા દાગીના, અને મારા શરીરમાં પ્રચંડ દાહ થઈ રહ્યો છે, હું જાણે કે બળી રહ્યો છું, કૃપા કરીને મને તેમાંથી તમે બચાવો અને મને કંઈક તમે ઉપાય કહો. તો તે દાગીનાની પોટલી તેણે પૂજ્યશ્રી મોટાના હાથમાં આપી છે અને દાગીનાને જોઈને પૂજ્યશ્રી મોટા પણ આશ્ચર્યચકિત થયા છે. તેમનું હૃદય પ્રેમ ભક્તિથી આર્દ્ર થયું છે અને જાણે કે માથા પરનો મણનો ભાર ઓછો થયો હોય એમ તેમને લાગ્યું અને તેમનું શરીર એ વાદળાની જેમ એકદમ હલકું થયું છે. એ મનુષ્ય હજુ પણ પૂજ્યશ્રી મોટાના પગ પકડીને રુદન કરતો હતો અને પ્રાર્થના કરતો હતો કે ભાઈ સાહેબ, મારા ઉપર તમે દયા કરો અને આજે દાહ છે મારા શરીરનો એ તમે મટાડો. પૂજ્યશ્રી મોટાએ તેને ઉભો કર્યો છે અને પૂજ્યશ્રી મોટાએ તેને પૂછ્યું કે તને ખબર કેવી રીતે પડી કે દાગીનાનો માલિક હું જ છું અને અહીંયા હાજર છું? તો તે વ્યક્તિ રડતા કહેવા લાગી કે ગઈકાલે સાંજે અચાનક મારા શરીરમાં ખૂબ જ આવી દાહકતા શરૂ થઈ છે અને તેને હું સહન પણ કરી શકતો નથી. તે સમયથી તમારા શરીરાકૃતિ જેવો ચહેરો મને પ્રત્યક્ષ દેખાવા લાગ્યો અને તમે ક્યાં રહો છો, તમે મને ક્યાં મળશો તે પણ મને તે સમયે દેખાયું અને રાત્રે જ મારે તમને મળવું હતું, પણ રાત્રે આવીને
તમને મળવાની શક્તિ મારામાં ન હતી અને આખા શરીરમાં દાહ થઈ રહ્યો હતો અને જાણે કે હું બળી રહ્યો હતો. અત્યારે પણ હું જેમ તેમ કરીને તમારા સુધી પહોંચી શક્યો છું અને હવે પાછા વળતા તો હું ચાલી શકીશ કે નહીં તેની પણ મને ખબર નથી, પણ તમે મારા ઉપર કૃપા કરો અને આ મારા શરીરનો જે દાહ છે એને કૃપા કરીને દૂર કરો અને મારા શરીરનો દાહ દૂર કરવા માટે જે પણ કઈ પ્રયત્ન કરવાનો હોય એ તમે કરો. પૂજ્ય શ્રી મોટાના અંતઃકરણમાંથી અચાનક શબ્દો બહાર પડ્યા કે ભલા માણસ, તું આજે જ નિયમ લે કે વિશ્વનાથના મંદિરમાં દર્શન કરવા આવેલા કોઈ પણ યાત્રાળુનું ખિસ્સું હું કાપીશ નહીં અને જો આ પ્રમાણે તું પ્રામાણિકપણે વચનનું પાલન કરીશ, પ્રભુ કૃપાથી તારો દાહ આ નિશ્ચિતપણે શાંત થઈ જશે અને મારા જેવો એકાદ ગરીબ દર્શન કરવા આવ્યો હોય અને એનું તું ખિસ્સું કાપે, તેના મનમાં કેટલો મનસ્તાપ અને ત્રાસ તેને સહન કરવો પડે. આથી કૃપા કરીને તું આની શપથ લે. તો તે મનુષ્ય તરત જ તે શપથ લેવા માટે તૈયાર થયો અને એવું વ્રત પૂજ્ય શ્રી મોટા સામે તેમણે લીધું છે અને જીવન સુધી આનું હું પાલન કરીશ, આ પ્રમાણે તેને વચન આપ્યું છે. તેને વધુમાં કહ્યું કે હું કદાચ ભૂખ્યો રહીને મૃત્યુ પામીશ, પણ હવે ક્યારેય પણ મંદિરમાં કોઈનું પણ ખિસ્સું કાપીશ નહીં. પૂજ્ય શ્રી મોટાના વચનો પર તે વ્યક્તિને વિશ્વાસ હતો અને તે વ્યક્તિની પ્રામાણિકતા વિશે પણ પૂજ્ય શ્રી મોટાને કોઈ પણ શંકા રહી નહીં. તે વ્યક્તિ પૂજ્ય શ્રી મોટાને પગે પડીને ત્યાંથી જતો રહ્યો છે અને દાગીના પ્રાપ્ત થયા તેનો જે આનંદ છે એના કરતા પોતાની જવાબદારી તેમણે પાર પાડી અને આ કર્તવ્ય પૂર્તતા માટે પરમેશ્વરે મદદ કરી. આથી પરમેશ્વરનો આભાર માનવા માટે પૂજ્ય શ્રી મોટાએ ઈશ્વરનો આભાર માન્યો છે. તો આ રીતથી જે દાગીના પૂજ્ય શ્રી મોટાના ખિસ્સામાંથી કપાઈ ગયા હતા તે આવા અલૌકિક રીતે તેમને પાછા મળ્યા છે. કેટલાક લોકોનું એમ કહેવું છે કે જ્યારે કોઈ આવો સદભક્ત અથવા સંત એમની કોઈ વસ્તુ ચોરાય અને જો એમને દુઃખ થાય તો તેઓ ફક્ત ઈશ્વરને પ્રાર્થના કરે તો એના થકી જે મણિપુર ચક્ર છે એ અગ્નિ તત્વનું હોય છે. એ મણિપુર ચક્ર ને શરીરના બીજા બધા ચક્રો સાથે એવી રીતે જોડી દે તો એને લીધે સમગ્ર શરીરમાં દાહ કે ઉષ્ણતા પેદા થાય અને પેલી વ્યક્તિને પુષ્કળ દાહ પેદા થવાથી એ પછી પોતાની ભૂલને સુધારતો હોય છે. તો આ પ્રવચનમાં આટલું જ. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ.